જેલમાં જે કેદી ભાઈઓ છે તેના સગા બહેનોને જેલના કેમ્પસમાંથી એન્ટ્રી આપવામાં આવે છે. રૂટીન દિવસોની જેમ મુલાકાત હોતી નથી. આજના દિવસે મહેરબાન પોલીસ મહાનિદેશક જેલ ડૉક્ટર KLN રાવ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અને સૂચના મુજબ કેદીઓના સગા બહેનોને જેલના ગેટની અંદર કેદીઓના સગા બેન તેના સગા ભાઈને હાથોહાથ રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા શિસ્ત અને સલામતીને ધ્યાને રાખી કરવામાં આવેલ છે. કેદીઓને શું સંદેશ આપશો કે એમના બહેનોને જેલમાં રાખડી બાંધવા પડે? કેદીઓ માટે તો એટલો જ સંદેશ છે કે આજે પોતાના એક ભૂલને કારણે તેના પરિવાર કેટલા હેરાન થઈ રહ્યા છે. એના બેન સાસરે હોય કે બીજા સિટીમાં હોય ત્યાંથી એને આવીને જેલમાં આવવું પડે. એ આ એક કેદી ભાઈના ભૂલના કારણે. તો કેદી ભાઈઓને એટલો જ સંદેશ છે કે ભવિષ્ય ભૂલ ના કરે, ભારતના વર્તમાન કાયદાનું પાલન કરે, દેશના સારા નાગરિક બને. જય હિન્દ. સાહેબ, મહિલા કેદીઓ છે, હા. એમના કોઈ ભાઈ રાખડી બાંધવા આવેલા નથી, એટલે જે સ્ટાફે ભાઈ બનીને ફરજ નિભાવી છે એ વિશે શું કહેશો? હા, જે મહિલા કેદી બહેનો અંદર જેલમાં છે એના અત્યાર સુધી કોઈ ભાઈ આવેલા નથી. તો અમારા જેલ સ્ટાફ અને મેં પોતે અમે પણ એ બહેનો પાસેથી એને દુઃખ ન લાગે અને દુઃખની લાગણી ન થાય અને એક સુચારું વ્યવહાર થાય અને એમને હૂંફ રહે એ માટે અમે સ્ટાફવાળાએ રાખડી બહેનો જેલમાં રહેલ કેદી બહેનોના હસ્તે બાંધેલી છે. જય હિન્દ. વસંત કેશવજીભાઈ ભોજવી. આજે રક્ષાબંધનનો તહેવાર છે અને જેલમાં રક્ષાબંધનની કેવો અનુભવ છે? એ બહુ સારો અનુભવ છે અને આજે એ રક્ષાબંધન આવા પાવન અવસર ઉપર અમે ઘર પરિવારથી દૂર છીએ અને આજે જે તહેવાર છે, જે આપણી પરંપરા મુજબ આજે જેલના અધિક્ષક સાહેબશ્રી અને જે જેલ સ્ટાફ છે એ ઉપરાંત બહારના બી જે પોલીસ સ્ટાફને છે એમને સર્વે મળીને જે આયોજન કર્યું છે, જેમાં બહેનોને રૂબરૂ મુલાકાત કરાવડાવી અને એમના હાથેથી રાખડીને બંધાવી અને એ અમને આશીર્વાદ આપે કે જેથી અમે જલ્દીથી આ જગ્યાએથી છૂટી શકીએ કાયદા કાનૂનની વ્યવસ્થામાંથી. તો બહુ સારું, એકંદરે બહુ સારું આયોજન છે અને બહુ સારી એવી લાગણીને ઘરનાને એના સાથે શેર થવાથી બહુ સારી અનુભૂતિ થાય છે. શું કેદી, તમે પણ કેદી છો, હા. કેદીઓને શું સંદેશ આપશો કે પરિવારને આ રીતે તકલીફ ભોગવવી પડે? હા, તો એના માટે તો હું એ જ કહીશ કે ક્યાંય જાણતા અજાણતા જે ભૂલો થાય છે, ક્યારે વડીલોએ ઘરે કોઈ માર્ગદર્શન આપ્યું હોય ને એને અવગણ્યું હોય, તો ફરીથી ક્યારે આવી ભૂલો ન થાય. જે વડીલો છે, માતા પિતા, મોટા ભાઈ બહેન, પરિવારજનો, એમના સલાહ સૂચન મુજબ સુખ શાંતિથી પોતાના કામ ને વ્યવસાય કરી અને કોઈ બી એવી પ્રવૃત્તિથી દૂર રહેવું કે જેનાથી પોતાના પરિવારજનોથી દૂર રહેવું પડે, બરાબર, એવી કોઈ બી વસ્તુઓથી દૂર રહે અને સુખ શાંતિથી પોતાના પરિવાર, બાળકો, માતા પિતા સાથે જીવન વ્યતીત કરે, એ જ મારી શુભેચ્છા છે બધાને.